બીજા મુદ્દા પર આવીએ કે જ્યારે ભાજપે સંકલ્પ કર્યો છે, ખાસ કરીને વડાપ્રધાને જ્યારે લોકસભામાં કહ્યું છે કે આ વખતે 400+ સાથે એનડીએ સરકાર બનાવશે, ત્યારે કયા મુદ્દાઓ આપ જુઓ છો? કેમ કે ઘણી બધી જગ્યાએ જ્યાં ગઠબંધન છે ત્યાં હજુ નામોની જાહેરાત નથી થઈ. કયા મુદ્દાઓ છે, કયા પર્સપેક્ટ છે, કેવી રીતે ભાજપ 400+નો જે લક્ષ્યાંક છે એનડીએ સાથે એ પાર કરશે? છેલ્લા 10 વર્ષમાં દેશને તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ આ બધા નાસુરોમાંથી મુક્તિ આપીને જે પ્રકારે ડેવલપમેન્ટની રાજનીતિ આ દેશમાં ચાલી છે, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ અને નેતૃત્વ, આજે આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ વિશ્વ અને એના કારણે પ્રત્યેક ભારતીયને ગૌરવ અનુભવાય છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે વિશ્વની સૌથી મોટી પાર્ટીનું સંગઠન પણ એટલું મજબૂત થયું છે. સરકારના પરફોર્મન્સ એક પ્રકારે જેને આપણે એન્ટી ઇન્કમ્બન્સી પોલિટિકલી શબ્દ વાપરતા એને બદલે પ્રો ઇન્કમ્બન્સી કોને કહી શકાય એવું વાતાવરણ થયું છે. કોંગ્રેસ નેતૃત્વવિહીન છે, સંગઠન વિહીન છે, દિશાવિહીન છે, અને જેને તમે ગઠબંધનની વાતો કરો છો એ તો ક્યાંક ઓપોર્ચ્યુનિસ્ટ લોકો છે, તકવાદી લોકો છે કે જે પોતાના પરિવાર માટે ગઠબંધનો કરી રહ્યા છે. એ દેશહિત કે સમાજહિત માટેનું ગઠબંધન નથી, એ પોતાના પરિવાર, પોતાના ભ્રષ્ટાચાર, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટેનું રાજકારણ છે. અને દેશની જનતા જે 70 વર્ષ પહેલાં હતી, આઝાદીના ટૂંકા ગાળામાં જે કોંગ્રેસને મત આપતી, ત્યાર પછી કોંગ્રેસના અલગ ફ્રેક્શન થયા અને કોંગ્રેસ માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે અનેક ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરતી હતી. લોકશાહીનો ગળે ટૂંપો દઈને ઇમરજન્સી લાવનારી કોંગ્રેસ આ દેશની જનતા હજુ પણ યાદ રાખે છે અને માટે જ કોંગ્રેસની આ સ્થિતિ થઈ છે. ત્યારે કોંગ્રેસ ઉપરનો ભરોસો નથી, એટલે અમે કહીએ છીએ કે આ વખતે 400 ની પાર આવશે અને ભારતીય જનતા પાર્ટી 370 થી પણ વધારે બેઠકો સાથે જીતશે. તમે ગમે એટલા જોરથી બોલો પણ હું મારા સવાલ તો ચોક્કસ